5.22 ક્વેશ્ચન છે. એમાં કહ્યું છે સમસ્થિતિ દિશામાં ગતિ કરતો એક સરખી ઉર્જા 18 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ધરાવતો ઇલેક્ટ્રોન બીમ છે, જેની ગતિની દિશાને લંબ રૂપે સમસ્થિતિત સમતલમાં 0.04 ગૌસનું ચુંબકીય ક્ષેત્ર અનુભવે છે. 30 સેન્ટીમીટર પછી આ બીમ ઉપર કે નીચે તરફનું કોણાવર્તન શોધવાનું છે. અહીંયા આપણે પહેલા આકૃતિથી સમજવાનો ટ્રાય કરીએ. તો આ જે સિચ્યુએશન આપી છે એમાં જોઈએ તો ધારો કે અંદરની તરફનું ચુંબકીય ક્ષેત્ર છે, અંદરની તરફનું ચુંબકીય ક્ષેત્ર ધારી લીધું છે. હવે કોઈ એમાં ઇલેક્ટ્રોન બીમ જો ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોન કઈ તરફ મોશન કરશે? સમજો અહીંયા આપણને ઇલેક્ટ્રોન ચાર્જ છે એ v વેલોસિટીથી અથવા k ગતિ ઉર્જાથી ગતિ કરે છે. તો આમ નોર્મલ કેસમાં જોવા જઈએ તો એ જવો જોઈએ ઉપરની તરફ, પણ ઋણ વિદ્યુતભાર છે ને એટલે ઇલેક્ટ્રોન આમ સીધી રેખામાં નહીં જાય, પણ એ થોડોક નીચેની તરફ વળશે. એનો ગતિપથ આ ટાઈપનો જોવા મળશે, એટલે વળાંક વર્તુળાકાર પથના કારણે. તો સમજો આ ડિસ્ટન્સ y છે ને એ આપણે ફાઇન્ડ કરવું છે. અહીંથી આપણને અંદર જાય છે એ દરમિયાનનું આ જે x ડિસ્ટન્સ છે એ 3 સેન્ટીમીટર કહી દીધું છે, સોરી 30 સેન્ટીમીટર છે એ આપણને કહેલું છે. તો અહીંયા આ જે ડિસ્ટન્સ y ફાઇન્ડ કરવાનું છે. હવે આના માટેનો કોન્સેપ્ચ્યુઅલ મેથડમાં જોવા જાઓ, તમે k ઉપરથી v શોધો, પછી v ઉપરથી qvb કરો તો બળ મળે, બળ ઉપરથી પ્રવેગ શોધો F બરાબર ma કરીને, અને પછી પ્રક્ષિપ્ત ગતિના રિલેશન યુઝ કરવાના છે. તો અહીંયા આપણે એક પછી એક ચેક કરતા જઈએ. તો ગતિ ઉર્જા જે આપી છે એ લખી દઉં છું, k બરાબર 18 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે કોઈ કિલો એટલે 10⁻³ થશે, ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10⁻−19 જૂલ થઈ જશે. આ ગતિ ઉર્જા આવી છે. મેગ્નેટિક ફિલ્ડ લખી દઈએ છીએ 0.04 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા, કારણ ગોસમાં છે એટલે ટેસ્લામાં કન્વર્ટ કર્યું. એક્સ ડિસ્ટન્સ આપ્યું છે 30 સેન્ટીમીટર, એટલે કે 0.3 મીટર થઈ જશે, અને વાય ફાઇન્ડ કરવો છે. પહેલા ગતિ ઉર્જા ઉપરથી v શોધીએ. તો k બરાબર સૂત્ર થશે ½ mv². હવે આપણે v બરાબર લખીએ તો એ થઈ જશે √2k/m. આ m માસ ઓફ ઇલેક્ટ્રોન હશે, બરોબર. હું m નથી લખતો, પણ માસ ઓફ ઇલેક્ટ્રોન હશે. વેગ મળી ગયો. હવે ઇલેક્ટ્રોન પર લાગતું બળ, તો વેગ પરથી બળ શોધીએ તો F બરાબર qvb થશે. ઓકે, બળ મળી જાય પછી આપણે પ્રવેગની જરૂર છે, કારણ કે પ્રક્ષિપ્ત ગતિમાં જવું છે. તો એ પરથી હું અહીંયા એક સ્ટેપમાં લખી દઉં છું કે પ્રવેગ કેટલો. હવે પ્રવેગ એ બરાબર F/m થાય. ઓકે, F ની કિંમત qvb અને m ઇલેક્ટ્રોનનું દળ, આ પ્રવેગ આવ્યો. હવે એક કામ કરીએ છીએ, આ પ્રવેગ એકવાર આપણે પાસે મળે તો x અક્ષની દિશામાં કોઈ પ્રવેગ નહીં લાગે, કારણ કે સીધી ગતિ છે એ દરમિયાન પ્રવેગ નહીં લાગે. પણ y અક્ષની દિશામાં જશે તો મેં તમને કહ્યું કે કેન્દ્રગામી બળ લાગતું હશે અને એના કારણે વર્તુળાકાર ગતિ કરશે, તો આ દિશામાં બળ લાગશે એટલે પ્રવેગ લાગશે. તો x અક્ષનો વેગ v બરાબર રાખીએ ને એની ગણતરી કરીએ તો x બરાબર અંતર માટે, તો v બરાબર x/time t. આના ઉપરથી t બરાબર લઈ લઈએ, એ આવશે x/v થશે. એને સાઈડ રાખીએ. હવે આના પછી આ બધું રિલેશન મળી જાય એટલે આગળ યુઝ કરવાનો છે કે y અક્ષના અંતર માટે. પ્રારંભિક વેગ કેટલો છે? 0 છે, કારણ કે y દિશાનો પ્રારંભિક વેગ છે જ નહીં, એટલે v0 કેટલા લખાય? 0 છે y દિશા માટે. તો y દિશાનો પ્રારંભિક વેગ 0 હોવાના કારણે y બરાબર 1/2 at² યુઝ કરી શકીએ. y બરાબર 1/2 at², તો 1/2 a ના બદલે લખું છું qvb/m, qvb/m થશે. હવે જ્યાં q ઇલેક્ટ્રોન હશે આપણે પહેલેથી લખી દઈએ તોય ચાલશે, અથવા છેલ્લે લખીએ તો પણ ચાલશે.
અને ટી એટલે x અપોન v થશે. તો x અપોન v નો હોલ સ્ક્વેર એટલે x સ્ક્વેર બાય v સ્ક્વેર થશે. આમાંથી એક v કેન્સલ કરી નાખીએ. તો અહીંયા y બરાબર ચેક કરીએ તો y ઇઝ ઇક્વલ ટુ 1/2 q ના બદલે હું e લખી દઉં છું. એક v કેન્સલ થશે એટલે b ઇન્ટુ એક્સ સ્ક્વેર ડિવાઇડેડ બાય m રહેશે અને એક રહેશે v. સમજો અહીં v કેન્સલ થઈ ગયો એક એટલે ક્યુ બી એક્સ સ્ક્વેર ડિવાઇડેડ બાય m રહેશે અને એક રહેશે v. હવે v ની કિંમત આ લખું છું તો v ની કિંમત લખું છું ઉલટાઈ દઉં છું. ઉલટાઈ એટલે રૂટ m અપોન 2k થઈ જશે. કારણ એટલું જ કે અહીંયા જોવા જઈશું તો v નીચે હતો એટલા માટે એનું ઉલટાઈને લખી દીધો છે. હવે રૂટ m કેન્સલ કરી દઉં તો નીચે રૂટ m આવી જશે. બરાબર. તો આપણું y નું સૂત્ર કયું થશે e b x સ્ક્વેર એક રૂટ m નીચે આવી ગયો એટલે 2 રૂટ 2m ઇન્ટુ k થશે. આ એક સ્ટેપ મળશે રૂટ 2m ઇન્ટુ કે. હવે તમે વેલ્યુ મૂકો આમાં તો y બરાબર e ની વેલ્યુ થશે 1.6 ગુણ્યા 10⁻⁹ મેગ્નેટિક ફિલ્ડ થશે પોઈન્ટ એટલે 4 આને લખી દઈએ તો 4 ગુણ્યા 10⁻6 લખી દઉં છું તો 4 ગુણ્યા 10⁻6 x થશે 0.3 નો વર્ગ થશે. આટલું લખી દીધું ઉપર. નીચે 2 રૂટ 2 લખી દઉં છું 2 અને રૂટ 2 આવી ગયા. હવે રૂટમાં m ઇલેક્ટ્રોનનું દળ 9.11 આપેલું છે ગુણ્યા 10⁻31 કે ગતિ ઉર્જા એ થશે થોડી મોટી વેલ્યુ છે તો 18 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ઘાતમાં 3 નીકળી જાય એટલે -16 રહેશે. ઓકે. હવે અહીંયા ગણતરી કરતા પહેલા કહું છું આ ગણતરીમાં એકી સંખ્યા આવે છે. એકી સંખ્યા આવે એને બેકી કરીને પછી રૂટ લેજો. તો આની કેલ્ક્યુલેશન કરીશું તો y બરાબર 0.39 mm જવાબ આવશે. બરાબર. બટ જે એનસીઈઆરટીના સોલ્યુશન કરતાં અલગ પડે છે એનસીઈઆરટીમાં લગભગ 4 mm આપ્યું છે પણ અહીંયા 0.4 mm જવાબ આવશે. ઘણી જગ્યાએ આની કેલ્ક્યુલેશન એ પ્રમાણે 4 mm થી કરેલી છે પણ એમાં અમુક કેલ્ક્યુલેશન ભૂલ ભરેલી હોય છે એટલે પરફેક્ટ કેલ્ક્યુલેશનના આધારે મેં તમને આ સમજાવ્યું છે.